દિયોદર તાલુકાના સોની ખાતે શ્રી ભૈરવ દાદાનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। દિયોદર તાલુકાના સોની ખાતે આસો સુદ 12 ને શનિવારથી 14 રવિવાર સુધી શ્રી ભૈરવ દાદાનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં પ્રથમ દિવસે સવારે 8:15 કલાકે યજ્ઞ પ્રારંભ, 9:15 કલાકે શોભાયાત્રા, બપોરે 3 કલાકે મહાઅભિષેક, સાંજે 5 કલાકે સાંય પૂજા આરતી, બીજા દિવસ સવારે 8 કલાકે પ્રત્ન પૂજન, 9 કલાકે વાસ્તુ પૂજન, બપોરે 12:39 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા, સાંજે 5 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ, તૃતીય દિવસ સવારે સૂર્યદેવની સાક્ષે તેલફૂલ ચડાવેલ। આ પાવન પ્રસંગે ભુંજર દિનેશભાઈ રમાભાઈના યજમાન પદે શાસ્ત્રીજી ધીરજકુમાર વ્યાસના મુખારબિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રચાર સાથે પૂજારી દિનેશવન ગોસ્વામી સહિત દાતાઓની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો હતો। આ અનેરા અવસરે મૂર્તિના દાતા જયેશભાઈ પ્રજાપતિ, ધજાદંડના દાતા બાબુભાઈ ભેદ્રુ, પ્રથમ દિવસે ભાગ્યોદય કોલ્ડ સ્ટોરેજ ભીલડી અને દ્વિતીય દિવસે ડોક્ટર પરાગભાઈ પ્રજાપતિ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો। પ્રજાપતિ જયેશભાઈ પરાગભાઈ દ્વારા રાત્રે ડાકના તાલે રમેલ જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। અમૃત રાવણના ડાકના તાલે રાણી ભાટિયાણી અને સિરલ સાઉન્ડના સથવારે કાળભૈરવ દાદાના ભુવાજી ભાવેશભાઈ ચૌધરી, સંજય નાણી, ભરત આલ, રાજાભાઈ પ્રજાપતિ સહિત દરેક ભુવાએ આખી રાત રમેલની રમઝટ બોલાવેલ। સવારે શુભ ચોઘડીએ સૂર્યદેવની સાક્ષી તેલફૂલ ચડાવેલ। ત્યારે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, શ્રી કાકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ કણદાભાઈ પ્રજાપતિ, સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વીરચંદભાઈ પ્રજાપતિ, સાહિત્યકાર સુરેશભાઈ ઓઝા સહિત વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા।